વૃદ્ધ માતાને છેલ્લી અવસ્થામાં કેન્સર થયું. દીકરાઓએ ઈલાજ કરાવવાને બદલે તેને ઘરના આંગણામાં જીવતી દાટી દીધી અને પોતે શહેરમાં કામે ચાલ્યા ગયા. ત્રણેય ખૂબ પૈસા કમાયા, લગ્ન પણ કર્યા. પરંતુ એક દિવસ જ્યારે ધંધો સાવ બરબાદ થઈ ગયો ત્યારે તેમણે વિચાર્યું કે હવે માતાની જમીન વેચી દઈએ. આ ઈરાદાથી તેઓ પોતાના ગામના ઘરે પહોંચ્યા. પરંતુ ત્યાં પહોંચીને જોયું તો જૂના ખંડેરની જગ્યાએ એક શાનદાર બંગલો ઊભો હતો. જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે તેમના મોં આશ્ચર્યથી ખુલ્લા રહી ગયા. મિત્રો, આ કોઈ વાર્તા નથી, પરંતુ એક સત્ય ઘટના છે જેના પર અમને પણ વિશ્વાસ નહોતો થયો. પરંતુ જ્યારે તેની પુષ્ટિ થઈ ત્યારે અમે વિચાર્યું કે આ સત્ય તમારા સુધી જરૂર પહોંચવું જોઈએ, જેથી સમજી શકાય કે માનવતા કેટલી હદે મરી પરવારી છે. આ ઘટના સાંભળીને તમે હેરાન થઈ જશો કે શું આવું પણ થઈ શકે છે. આ વાર્તા મને ખુદ એક આરોપીએ સંભળાવી છે. ચાલો તેની જ જુબાનીમાં સાંભળીએ. અમારાથી વધારે લાલચું કદાચ આ દુનિયામાં કોઈ નહોતું. આજે પણ અમે અમારી લાલચને સંતોષવા માટે તે ઘર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં અંદરો અંદર વાત કરી રહ્યા હતા કે હવે તો ઘર ખંડેર બની ચૂક્યું હશે. કોઈને થોડા પૈસા આપીને દેખરેખ કરાવી લઈશું. હવે તો જમીનની કિંમત આસમાને આંબવાની છે. અમે ઝઘડી રહ્યા હતા કે ઘરની હાલત કેવી હશે, પરંતુ જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો હેરાન રહી ગયા. તે ઘર જેવું લાગી જ નહોતું રહ્યું. અમે જે શહેરમાં દાખલ થયા ત્યાં એક કબર બનેલી હતી. તેને જોઈને અમે વધુ ચોંકી ગયા. પરંતુ જ્યારે કબર પર લખેલી વાત વાંચી ત્યારે અમારી હાલત બગડી ગઈ. એવું લાગી રહ્યું હતું જાણે શ્વાસ રોકાઈ જશે. ત્યાં જ અચાનક કોઈએ ખભા પર હાથ મૂક્યો અને અમારી બચેલી હિંમત પણ જતી રહી. કારણ કે જેને અમે દફનાવી હતી તે જ કબરની બહાર ઊભી હતી. મારું નામ સાજિદ છે. મારા બે મોટા ભાઈઓ હતા. હું સૌથી નાનો હતો, પરંતુ સૌથી વધુ બગડેલો અને સૌથી લાડકો પણ. જ્યારે હું 12 વર્ષનો હતો, મારા પિતાજીનું નિધન થઈ ગયું. તેમણે અમારા માટે એક બહુ મોટી વીમા પોલિસી કરાવી રાખી હતી. વીમાની રકમ અમને જ મળવાની હતી. પિતાજીના મોતની ખબર અમારા જીવનમાં સુનકાર બનીને છવાઈ ગઈ. થોડા દિવસો સુધી રોવા ધોવા પછી વીમા કંપનીમાંથી જ્યારે ચેક આવ્યો ત્યારે ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. માતાએ તે ચેક બહુ વાર સુધી હાથમાં લીધો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, તમારા પિતાજી જતા જતા પણ તમારા માટે ઘણું બધું છોડી ગયા. આ ઘર તમારા નામે કરી ગયા અને આ પૈસા પણ તમારી જિંદગી સંવારવા માટે છોડ્યા છે. માતાની આંખોમાં કૃતજ્ઞતા હતી, અવાજમાં શ્રદ્ધા હતી, પરંતુ અમને તે સમયે તે ભાવનાની કિંમત સમજાઈ નહોતી. કદાચ એટલે કે કૃતજ્ઞતા જેવી ભાવના અમારા સ્વભાવમાં હતી જ નહીં. મોટા ભાઈએ માતાની વાત સાંભળીને બહુ બેરુખીથી કહ્યું, જો પિતાજીએ કંઈક કરી પણ દીધું તો તેમાં સી મોટી વાત છે. દરેક પિતા પોતાના સંતાન માટે કંઈક ને કંઈક કરે છે. તેમાં કોઈ મહાનતા નથી. માતાનો ચહેરો એક પળ માટે બુઝાઈ ગયો, જાણે કોઈએ તેના દિલને ઠેસ પહોંચાડી હોય. પરંતુ તેણે કંઈ કહ્યું નહીં, બસ નજરો નીચી કરી લીધી અને તે ચેક જેને થોડી વાર પહેલા તે પ્રેમથી જોઈ રહી હતી, તકિયા નીચે મૂકી દીધો. તે દિવસ પછી માતા ચૂપચાપ રહેવા લાગી હતી. અમે ત્રણેય ભાઈઓ પોતપોતાના કામમાં લાગી ગયા હતા. કોઈ મોટો નોકરીવાળો નહોતો, બસ થોડો ઘણો વેપાર કરતા હતા જેનાથી ગુજરાન ચાલી જતું હતું. તે ઘર જેને પિતાજી અમારા નામે કરી ગયા હતા અમને ક્યારેય ગમ્યું નહોતું. ગામ એટલું પછાત અને જૂનું હતું કે ત્યાં જવું એવું લાગતું જાણે સમયના અંધારા કૂવામાં ઉતરી રહ્યા હોઈએ. શહેરના સપના આંખોમાં વસેલા હતા, પરંતુ સચ્ચાઈ એ જ હતી કે અમે એક એવી જગ્યાએ ઘરના માલિક હતા જ્યાંથી જમીનની કિંમત છેલ્લા 10 વર્ષમાં 1 ઇંચ પણ વધી નહોતી. ન કોઈ સ્કૂલ હતી, ન હોસ્પિટલ, ન વીજળીની વ્યવસ્થા હતી, ન પાકા રસ્તા. બસ તૂટેલી ફૂટેલી દિવાલો હતી જેની અંદર અમારી જિંદગી બંધ હતી. પિતાજીએ જે ઘર અમારા નામે કર્યું હતું તેમાં અમને કોઈ અહેસાન મહેસૂસ નહોતો થતો. બસ ગરીબીની બદબુ આવતી હતી.
તે ઘર વેચવા પર પણ કોઈ મોટો ફાયદો નહોતો થતો અને સમારકામ વિના કોઈ ખરીદવા તૈયાર પણ નહોતું. આવા સમયે અમે ત્રણેય ભાઈઓ અવારનવાર વિચારતા હતા કે જો માતા ન હોત તો અમે ક્યારના અહીંથી જતા રહ્યા હોત. શહેરમાં જઈને કોઈ ભાડાનો ફ્લેટ લઈ લેત, મહેનત કરત, રોજ કમાત અને કદાચ જિંદગી સારી થઈ જાત. પરંતુ સમસ્યા એ હતી કે માતાને અહીં એકલી છોડવાનો વિચાર કોઈને પણ સારો નહોતો લાગતો. તે બીમાર જરૂર હતી પણ એટલી નહીં કે પથારી વશ થઈ જાય. તે ઘરનું દરેક કામ ચીવટપૂર્વક કરતી હતી. દરેક સમયે રસોડામાં કંઈક ને કંઈક બનાવતી રહેતી અને ક્યારેક જૂના સંદૂકોમાંથી પિતાજીની વસ્તુઓ કાઢીને આંખોમાં આંસુ લાવી દેતી. આવા જ એક દિવસે માતાની તબિયત થોડી વધુ બગડી ગઈ. શરીરમાં એટલી કમજોરી હતી કે તે સહારા વિના ચાલી પણ શકતી નહોતી. શ્વાસ લેતા હાંફી જતી હતી. અમે વિચાર્યું કે કોઈ સામાન્ય બીમારી હશે, તાવ કે કમજોરીની દવાથી ઠીક થઈ જશે. પરંતુ જ્યારે 2 દિવસ વીતી ગયા અને હાલત બગડતી ગઈ ત્યારે નાના ભાઈએ કહ્યું કે માતાની પૂરી તપાસ કરાવવામાં આવે. તેમને શહેરની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટરે પૂરી તપાસ પછી અમને એક અલગ રૂમમાં બોલાવ્યા અને જે જણાવ્યું તેનાથી અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ. માતાને કેન્સર હતું અને તે પણ એ અવસ્થામાં જ્યાં ઈલાજ મોંઘો હતો અને સમય બહુ ઓછો. ડોક્ટરોએ કહ્યું કે જો ઈલાજ શરૂ ન કરવામાં આવ્યો તો માતા કદાચ 6 મહિના પણ જીવી ન શકે અને જો પૂરો ઈલાજ કરાવવો હોય તો ઓછામાં ઓછા ₹90 લાખ લાગશે. અમે ત્રણેય ભાઈઓ એકબીજાનું મોં જોવા લાગ્યા, જાણે અમે આટલી મોટી રકમનું ક્યારેય સપનું પણ ન જોયું હોય. અમે વિચાર્યું કે શું ₹90 લાખ એક એવી સ્ત્રી પર ખર્ચ કરવા યોગ્ય છે જેણે પોતાની જિંદગીનો મોટો ભાગ વિતાવી દીધો છે? અમારામાંથી કોઈની પાસે આટલી રકમ નહોતી. વીમામાંથી જે પૈસા મળ્યા હતા તે પણ લગભગ ₹40 લાખ હતા અને તેમાંથી પણ થોડો ભાગ માતાની દવાઓ અને શરૂઆતની તપાસમાં ખર્ચાઈ ચૂક્યો હતો. દવાની શરૂઆતની માત્રાઓ અને પરીક્ષણો પર જ ₹25,000 ખર્ચાઈ ચૂક્યા હતા. જ્યારે અમે આ હાલત જોઈ તો એક સુનકાર છવાઈ ગયો. હજુ તો શરૂઆત છે, આગળ શું થશે? નાના ભાઈએ કહ્યું કે જો આપણે ત્રણેય મળીને કોઈ મોટું પગલું ભરીએ તો કદાચ કંઈક થઈ શકે. પરંતુ મોટા ભાઈની વિચારસરણી કંઈક અલગ હતી. તેણે કહ્યું, સફળતા હંમેશા મોટી કુરબાની માંગે છે. જો આપણે કંઈક બનવું હોય તો બલિદાન આપવું પડશે. પણ શેનું અને કોનું બલિદાન? આ વાત અધૂરી જ રહી ગઈ. અસલમાં વાત એ હતી કે મોટા ભાઈના દિલમાં પહેલાથી શહેર વસી ચૂક્યું હતું. ત્યાં તે એક છોકરીને પસંદ કરવા લાગ્યો હતો અને તેના સપનામાં એક નવું ઘર, નવી જિંદગી હતી. તેના ખ્યાલોમાં હવે માતા એક અડચણ બની ચૂકી હતી. એ જ માતા જેને બાળપણમાં તેનો હાથ પકડ્યો હતો, હવે તે તેને બોજ લાગવા માંડી હતી. એક એવો બોજ જેને ઉતાર્યા વિના તે આગળ વધી શકતો નહોતો. તે વારંવાર અમને કહેતો, જો તમે લોકો ઈચ્છો છો કે જિંદગીમાં કંઈક હાંસલ કરો તો દિલને સખત બનાવવું પડશે. ભાવનાઓની જગ્યાએ બુદ્ધિને સ્થાન આપવું પડશે. નહીંતર આખી જિંદગી આ જૂના તૂટેલા ઘર અને બીમાર માતા સાથે સડતા રહેશો. શરૂમાં તેની વાતો અજીબ લાગતી હતી. કોઈ સામાન્ય માણસ આવી વાતો કેવી રીતે કરી શકે? પરંતુ જ્યારે તેણે વારંવાર એ જ વાત દોહરાવી અને અમે માતાને દર્દમાં તડપતા જોયા ત્યારે ક્યાંક ને ક્યાંક દિલના ખૂણામાં આ વિચાર ઉઠવા લાગ્યો કે કદાચ તે સાચું કહી રહ્યો છે. કદાચ અમે માતાને મુસીબતમાંથી છુટકારો અપાવી રહ્યા હોઈશું. કદાચ તેમને શાંતિ મળી જશે. કદાચ અમે પણ એક નવી જિંદગી શરૂ કરી શકીશું. એક રાત્રે મોટા ભાઈએ બધાને ભેગા કર્યા અને કહ્યું, હવે વધુ સહન નથી થઈ રહ્યું. ન માતાની હાલત જોવાતી નથી, ન આપણી લાચારી. આ જિંદગી બસ એક રાહ છે, એક એવી મોતની જે આવતી જ નથી. તેણે કહ્યું, આપણે માતાને એક શાંત મોત આપી દેવી જોઈએ. આમ પણ તે કેન્સરની છેલ્લી અવસ્થામાં છે. 3-4 મહિનામાં તડપીને મરી જશે. પરંતુ આ દરમિયાન આપણી જિંદગી બરબાદ થઈ જશે. વેપાર બંધ થઈ જશે. શહેરમાં જવાનું સપનું તૂટી જશે.
તો સારું એ જ છે કે તે પહેલાં તે ખુદ ચાલી જાય, આપણે તેમને વિદાય કરી દઈએ, તેથી તેમને પણ રાહત મળે અને આપણને પણ. વચલાભાઈએ પહેલાં તો ખચકાટ બતાવ્યો, પરંતુ પછી તેણે પણ હા પાડી દીધી. મારા દિલમાં એક અજીબ બેચેની હતી. મેં કહ્યું, ના, આવું નહીં કરીએ, આ ખોટું છે, બહુ મોટું પાપ છે. પરંતુ મારો સ્વર એટલો દૃઢ નહોતો કે તેમના ઈરાદાઓને રોકી શકે. મોટા ભાઈએ કહ્યું, તું ભાવુક થઈ રહ્યો છે, આ સમયે ભાવના બતાવવાનો નથી. જ્યારે આપણે શહેરમાં પહોંચીશું બધું ભૂલી જઈશ. પછી ન આ ઘર યાદ આવશે, ન માતા. તે દિવસે બપોરે માતા છત પર કપડાં સૂકવવા ગઈ. હું નીચે હતો. વચલો ભાઈ વાસણ ધોઈ રહ્યો હતો અને મોટો ભાઈ માતાની પાછળ છત પર ગયો. ખબર નહીં શું થયું. થોડી વાર પછી એક જોરદાર અવાજ આવ્યો. હું દોડીને બહાર નીકળ્યો. માતા જમીન પર બેહોશ પડી હતી. ચહેરો ઘાયલ હતો, શરીર શાંત. હું ચીસો પાડ્યો, માતાને શું થઈ ગયું? કેવી રીતે પડી ગઈ? મોટો ભાઈ હાંફતા હાંફતા બોલ્યો, ખબર નહીં, કદાચ પગ લપસી ગયો. હું નજીક ગયો, માતાની નાડી જોઈ. બહુ હળવો શ્વાસ ચાલી રહ્યો હતો. મેં કહ્યું, માતા જીવતી છે, જલ્દી ચાલો, હોસ્પિટલ લઈ જઈએ. પરંતુ મોટો ભાઈ ચીસો પાડ્યો, હોસ્પિટલ જઈને શું કરીશું? ડૉક્ટરે પણ એ જ કહ્યું કે હવે કંઈ થઈ શકે તેમ નથી, મૃત્યુ નજીક છે. બસ એને શાંતિથી જવા દો, ચૂપચાપ એનો અંત કરી દો. મોટા ભાઈએ પણ માથું હલાવ્યું, જાણે બધું પહેલેથી નક્કી હોય. હું ચૂપ રહ્યો, જાણે મારી જીભ ગુમ થઈ ગઈ હોય, જાણે મારા શરીરમાંથી જીવ નીકળી ગયો હોય. એ માતા જેમના સ્પર્શથી અમે મોટા થયા, જેમની દુઆઓથી અમે બાળકો બની રહ્યા, હવે તેમને દફનાવવાની તૈયારી થઈ રહી હતી. મોટા ભાઈએ કહ્યું, જો સંબંધીઓને બોલાવ્યા તો વાત ફેલાઈ જશે, ખર્ચો અલગ થશે અને લોકોની વાતો અલગથી સાંભળવી પડશે. અને પછી માતાની તો આ ઈચ્છા પણ હતી કે તેમને એ જ ઘરમાં દફનાવવામાં આવે જ્યાં તેમના પતિએ તેમના માટે છત બનાવી હતી. તે વારંવાર કહેતી હતી, જ્યારે હું મરી જાઉં ત્યારે મને આ જ આંગણામાં દફન કરજો જ્યાં મેં આખી જિંદગી મારા બાળકોની રાહ જોઈ. અમે એકબીજા તરફ થોડી વાર જોયું, પછી આંગણાના એક ખૂણાને પસંદ કર્યો અને કબર ખોદવાનું શરૂ કર્યું. જ્યારે માટી હટી રહી હતી ત્યારે મને દરેક ઝોકા સાથે એવું લાગતું હતું જાણે માતા શ્વાસ લઈ રહી હોય, જાણે તે અમારાથી કંઈ કહેવા માંગતી હોય, પરંતુ અમે કંઈ સાંભળ્યું નહીં. અમે તેમના ચહેરા પર સફેદ ચાદર નાખી દીધી અને તેમને તે સાંકડી કબરમાં ઉતારી દીધા. મેં ફરી કહ્યું, માતા જીવતી છે, જુઓ તેમના હોઠ હલી રહ્યા છે, તે શ્વાસ લઈ રહી છે. પરંતુ મારા ભાઈઓએ કહ્યું, આ તારો ભ્રમ છે, તારો ડર છે, તારી કમજોરી છે, છોડ એને. માતા હવે આ દુનિયામાં નથી રહી, આ બધું તારી આંખોનો ધોકો છે. અને અમે અમારી માતાને જીવતી દફનાવી દીધી. ન કોઈને બોલાવ્યા, ન કોઈ અંતિમ ક્રિયા કરી, ન કોઈ પંડિતને બોલાવ્યા. બસ કબરને બંધ કરી દીધી અને ઘરનો દરવાજો તાળું મારીને બંધ કરી દીધો અને અમે ત્રણેય શહેર તરફ રવાના થઈ ગયા. 2-4 દિવસ દિલ બહુ ભારે રહ્યું. રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. માતાનો અવાજ કાનોમાં ગૂંજતો હતો, જાણે તે પોકારી રહ્યું હોય, જાણે તેમની આંખો હજુ પણ આંગણાની માટીમાં કેદ હોય. પરંતુ જ્યારે શહેરની ચમક દમક જોઈ, ત્યાંની રોશનીમાં પોતાના સપનાઓને હકીકત બનતા જોયા, ત્યારે તે બોજ હળવો થવા લાગ્યો. તે દર્દ ઝાંખું પડવા લાગ્યું. તે કબર હવે યાદમાંથી ભૂંસાવા લાગી. કદાચ આ જ દુનિયા છે. અહીં સંબંધો યાદોથી નથી ચાલતા અને જીવતા લોકો મૃતકોને બહુ જલ્દી ભૂલી જાય છે. જ્યારે મોટા ભાઈએ પહેલી વાર શહેરની એક છોકરીની વાત કરી હતી, ત્યારે અમને અંદાજો નહોતો કે તે માત્ર એક છોકરીની નહીં, પરંતુ એક પૂરા યોજનાબદ્ધ ઉદ્દેશ્યની વાત કરી રહ્યો હોય. તે છોકરી એક અમીર પરિવારમાંથી હતી, સુંદર, આકર્ષક અને વ્યવહારમાં રાજકુમારીઓ જેવી. તે એકલી નહોતી, તેની 2 બહેનો પણ હતી, જે રૂપ અને ગુણોમાં કોઈથી ઓછી નહોતી. તે ત્રણેય બહેનોના પિતા એક મોટા વેપારી હતા, જે મોટા ભાગે દેશની બહાર રહેતા હતા. તેમની માતાનું ઘણા વર્ષો પહેલાં નિધન થઈ ચૂક્યું હતું. હવે તે ત્રણેય બહેનો એક મોટા ઘરમાં રહેતી હતી, જ્યાં નોકર ચાકરોની અવર જવર રહેતી હતી.
જ્યારે અમને ખબર પડી કે ભાઈનો તે બહેનો સાથે મેળાપ છે તો પહેલાં તો અમે હેરાન થયા, પરંતુ પછી હાલત એવી બદલાઈ કે અમે પણ એ જ રસ્તે ચાલી નીકળ્યા. ભાઈએ સૌથી મોટી બહેન સાથે લગ્ન કર્યા અને થોડા જ મહિનામાં અમે બંને નાના ભાઈઓએ પણ બાકીની 2 બહેનો સાથે લગ્ન કરી દીધા. લગ્ન ચૂપચાપ થયા, પરંતુ અમને કોઈ આપત્તિ નહોતી, કારણ કે આ લગ્ન અમારા માટે કાયદાનો સોદો બની રહ્યા હતા. તેમના પૈસાથી અમે અમારો પહેલો વેપાર શરૂ કર્યો, એક નાની કપડાની દુકાન. અમે 3 ભાઈઓએ મળીને મહેનત કરી. અમારી પત્નીઓ ઘરેલું હતી, પરંતુ સૌમ્યતા અને સુંદરતાથી મન મોહી લેતી હતી. થોડા જ સમયમાં વેપારે ગતિ પકડી લીધી. અમે બીજી દુકાન લીધી, પછી એક નાનું ગોદામ બનાવ્યું, પછી થોડા મિત્રો સાથે મળીને જથ્થાબંધ વેપાર શરૂ કરી દીધો. અને જોતામાં 1.5 વર્ષની અંદર અમે એવા લોકો બની ગયા જેમની પાસે ઘર હતું, ગાડી હતી, દુકાનો હતી અને પૈસા પણ. અમે હેરાન હતા કે ગામમાં રહીને અમે આટલા વર્ષો સુધી કેમ સંઘર્ષ કરતા રહ્યા. જાણે કોઈ પડછાયો હતો જેણે અમને બાંધી રાખ્યા હતા, જાણે કોઈ અડચણ હતી. પરંતુ જેવો અમે ગામ છોડ્યું, જેવો માતાનો બોજ ઉતાર્યો, બધું સારું થવા લાગ્યું. જાણે કિસ્મતે અમને ગળે લગાવી લીધું હોય. શહેરની જિંદગી રંગીન હતી, સ્ત્રીઓ સુંદર હતી, દરરોજ નવા કપડાં, નવું ખાવાનું. જિંદગીનો ઢંગ આસાન થતો ગયો, અહીં સુધી કે અમને યાદ પણ ન રહ્યું કે માતાની કબર ક્યાં હતી અને છેલ્લી વાર તેની યાદ ક્યારે આવી હતી. પરંતુ સમય એક સરખો નથી રહેતો. જે ઘરમાં અમે રહેવાનું શરૂ કર્યું હતું તે કોઈ મહેલ જેવું હતું, પરંતુ એક દિવસ અચાનક ન્યાય થયો કે તે ઘર સ્ત્રીઓનું પોતાનું નહીં, પરંતુ તેમના કોઈ સંબંધીનું છે જે હવે પાછો આવી રહ્યો છે અને અમારે તરત ખાલી કરવું પડશે. પહેલાં તો અમને યકીન ન થયું, પરંતુ જ્યારે કાનૂની નોટિસ મળી ત્યારે અમે નિરાશ થઈને તે ઘર છોડીને એક નાના ફ્લેટમાં આવી ગયા. 3 પત્નીઓ, 3 પરિવારો અને એક નાનકડો ફ્લેટ જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગવા માંડ્યો. તે બધી સુવિધાઓ જે પહેલાં અમારી પાસે હતી તે હવે એક એક કરીને અમારાથી છીનવાઈ જવા લાગી. પછી એવું લાગ્યું જાણે બદકિસ્મતીએ અમારો પીછો પકડી લીધો હોય. ધંધામાં અચાનક ઘટાડો આવવા લાગ્યો. ગઈકાલ સુધી જે ગોદામ નફો આપતું હતું તે હવે નુકસાન આપવા લાગ્યું. તે દુકાનો જ્યાં રોનક રહેતી હતી તે હવે ખાલી પડી રહેતી. ગ્રાહકો આવતા પણ તો અમારામાંથી કોઈ તેમની સાથે વાત કરવાના મૂડમાં નહોતું. 3 ભાઈઓનો એક જ ધંધો હતો. દરેક વાત પર દલીલ થતી. કોઈ કંઈક કહે તો બીજો તેના વિરુદ્ધમાં થઈ જતો. કોઈને સલાહ આપવા માંગો તો તે ટોણો બનીને પાછી આવતી. દિવસે દિવસે ઝઘડા વધવા લાગ્યા. પહેલા અવાજો ઊંચા થયા, પછી દરવાજા બંધ થવા લાગ્યા. આ રીતે તે 3 બહેનો વચ્ચે પણ સમય સાથે અંતર વધવા લાગ્યું. કોઈ કહેતું કે બીજીએ સાસરિયાઓ સાથે વધુ મેળાપ વધારી દીધો છે. કોઈ કહેતું કે પતિના કહેવા પર પોતાના જ લોહીથી દૂર થઈ ગઈ છે. અને આમ તેમના વચ્ચે તણાવ આવતો ગયો. અમે 3 ભાઈઓ પણ તેમની જેમ એકબીજાથી દૂર થતા ગયા. ઘરનું વાતાવરણ બગડી ગયું. પત્નીઓની અંદરો અંદર વાતચીત બંધ થઈ ગઈ. અમારી વાતચીત પણ કડવાશનો શિકાર બનવા લાગી. ધંધો જે પહેલા અમને જોડી રાખતો હતો તે હવે અમને એકબીજાથી દૂર કરી રહ્યો હતો. એવું લાગવા માંડ્યું જાણે અમારી 4 બાજુની દિવાલો સંકોચાઈ રહી હોય. ફ્લેટની છત નીચે આવતી લાગતી હતી. દિવાલો વાતો સાંભળવા લાગી હતી. પત્નીઓની જીભમાં નોકઝોક આવવા લાગી હતી. ભાઈઓની આંખોમાં અજાણ્યાપણું આવવા લાગ્યું હતું. દિલની અંદર એવો બોજ બેસી ગયો હતો જેને કોઈને બતાવી શકાતો નહોતો. ક્યારેક રાત્રે ઊંઘ ઉડી જતી તો માતાની તે છેલ્લી ઝલક યાદ આવતી જ્યારે તે શ્વાસ લઈ રહી હતી અને મેં કહ્યું હતું કે તે જીવતી છે, પરંતુ મારા ભાઈઓએ કહ્યું કે શ્વાસો બસ થોડી પળોના મહેમાન છે, તેમનું મરવું નક્કી છે, એટલે તકલીફ ઓછી કરી દો. અને હવે જ્યારે પણ કોઈ બીમારને મરતા જોઉં છું તો લાગે છે કે કદાચ માતા પણ આ જ તકલીફમાં હતી, પરંતુ અમે તેમને દફનાવી દીધા, જીવતા દફનાવી દીધા. ક્યારેક દિલ કરે છે કે ચીસો પાડી પાડીને
કહી દઉં કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પરંતુ પછી દિલમાં એક ડર સમાઈ જાય છે કે જો આ રહસ્ય ખુલી ગયું તો બધું ખતમ થઈ જશે. પછી તે ધંધો પણ નહીં બચે જે હવે માત્ર કાગળો પર બાકી છે. તે ઇજ્જત પણ ખતમ થઈ જશે જે ક્યારેક કોઈની નજરોમાં હતી. પછી એક દિવસ મોટો ભાઈ જે ક્યારેક સૌથી મજબૂત હતો ભાંગી પડ્યો. તેણે મને કહ્યું, લાગે છે માતાની બદદુઆ લાગી ગઈ છે. તેણે જે છેલ્લી નજર અમારા પર નાખી હતી તે જ હવે અમને બાળી રહી છે. તેની પાસે શબ્દો નહોતા, પરંતુ તેની આંખોમાં જે સવાલ હતો તે હવે મારા સપનામાં આવે છે. જાણે માતા પૂછતી હોય, તમને મારી એક શ્વાસ જીવવાનો બોજ લાગી રહ્યો હતો? શું મેં તમને એટલે ઉછેર્યા હતા કે તમે મને જીવતી દફનાવી દો? એક દિવસ અમે ત્રણેય ભાઈઓએ મળીને આ નિર્ણય લીધો કે કદાચ હવે એકબીજાથી અલગ થઈ જવું જ સારું રહેશે, કારણ કે સાથે રહેતા અમે એકબીજા માટે ઝેર બની ચૂક્યા હતા. વેપાર તો આમ પણ સમાપ્ત થઈ ચૂક્યો હતો. હવે જે કંઈ બચ્યું હતું તે પણ વિખેરાઈ રહ્યું હતું. કોઈ પણ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતું. પત્નીઓ પોતાના બાળકોને લઈને અલગ રહેવા લાગી. અંદરો અંદર વાતચીત બંધ થઈ ગઈ. દિલમાં એવો ખાલીપો પેદા થઈ ગયો હતો જે ભરવાનું નામ નહોતો લઈ રહ્યો. બધું તૂટી ચૂક્યું હતું. અલગ અલગ રહેવા પછી અહેસાસ થયો કે એકલતા માત્ર રૂમોમાં નહીં પરંતુ દિલમાં પણ ઉતરી ચૂકી છે. વેપાર પહેલેથી જ પૂરી રીતે નષ્ટ થઈ ચૂક્યો હતો. હવે એક બીમારીએ કમર તોડી નાખી હતી. જે પત્નીઓ ક્યારેક દોલત અને આરામના સપના લઈને આવી હતી તે હવે દિવસભર ટોણા મારવામાં લાગેલી રહેતી હતી. બાળકો સવાલ કરતા હતા, પહેલા આટલું બધું હતું, હવે આપણે ક્યાં આવી ગયા? અને આ સવાલોનો જવાબ કોઈની પાસે નહોતો. તે જ દિવસે મોટા ભાઈએ બધાને બોલાવ્યા અને કહ્યું, હવે સમય આવી ગયો છે કે આપણે તે નિર્ણય લઈએ જે બહુ પહેલા લઈ લેવો જોઈતો હતો. ગામની જમીન અને જૂનું ઘર વેચી દઈએ. જે પૈસા મળશે તેને અંદરો અંદર બરાબર વહેંચી લઈશું અને પછી પોતપોતાના રસ્તાઓ ખુદ નક્કી કરીશું. અમને પણ લાગ્યું કે આ વાત સમજદારી ભરેલી છે, કારણ કે હવે સાથે રહીને કંઈ હાંસલ નહોતું થઈ રહ્યું, તો કેમ ન અલગ અલગ પોતાની કિસ્મત અજમાવીએ. એક જૂની જીપ બુક કરાવવામાં આવી. ત્રણેય ભાઈઓ પોતાની પત્નીઓ અને બાળકોને લઈને રવાના થયા. પત્નીઓને કહ્યું, તમને પણ ગામ બતાવીએ જ્યાં અમે મોટા થયા. થોડી યાદો તમારી સાથે વહેંચીશું. કદાચ દિલ હળવું થઈ જાય અને થોડો પ્રવાસ પણ થઈ જશે. શહેરના ઘોંઘાટમાંથી નીકળીને ખેતરો તરફ સફર શરૂ થઈ. રસ્તા પર સૌ જૂની વાતો કરતા રહ્યા. બાળપણના રમતો, બાળપણની લડાઈઓ, તે ડાળી જેના પર ચડીને માતા બોલાવતી તો પણ નીચે ન ઉતરતા, તે ગલીઓ જ્યાં રમતા રમતા સાંજ થઈ જતી હતી. વાતો વાતોમાં એક ભાઈએ કહ્યું, ઘર તો ઘણું જૂનું થઈ ગયું હશે, ગંદુ પણ હશે, સફાઈ પણ કરવી પડશે. બીજાએ કહ્યું, અહીં તો કોઈ હોટલ પણ નથી, રાત ક્યાં વિતાવીશું? મોટા ભાઈએ કહ્યું, ચિંતા ન કરો, પહેલાં ત્યાં પહોંચી તો લો, કંઈક ને કંઈક થઈ જ જશે. જ્યારે ગાડી ગામ પાસે પહોંચી ત્યારે સૌની નજરો બારીઓમાંથી બહાર હતી. દરેકની આંખોમાં જૂની યાદો તરી રહી હતી. પરંતુ જેવી પોતાની ગલીમાં વળ્યા, સૌના ચહેરા પર મૂંઝવણ આવી ગઈ. એક પળ માટે એવું લાગ્યું જાણે અમે ખોટી જગ્યાએ આવી ગયા છીએ. ત્યાં તો કંઈ પણ નહોતું જે અમારી યાદોમાં હતું. ન તે નાનું માટીનું ઘર, ન પીપળાનું ઝાડ, ન તૂટેલી ખાટલી, બધું ગાયબ હતું. ત્યાં હવે એક ઊંચી ઊંચી 3 માળની ઇમારત ઊભી હતી, જાણે કોઈએ જમીન પર કબજો કરીને એક નવો મહેલ ઊભો કરી દીધો હોય. જો દરવાજા પાસે તે જૂનું પીપળાનું ઝાડ ન હોત તો કદાચ અમે માની જ ન શકત કે આ તે જ જગ્યા છે જ્યાં અમે ક્યારેક રહેતા હતા. દિલના ધબકારા તેજ થઈ ગયા. જેવી ગાડીમાંથી ઉતર્યા, સૌની નજરો એકબીજાને સવાલ કરી રહી હતી. ઘરનો નકશો બદલાઈ ચૂક્યો હતો. દરવાજો ખુલ્લો હતો, કદાચ કોઈ અંદર હતું. અમે ખચકાતા ખચકાતા અંદર ગયા. જેવો અંદર પગ મૂક્યો, સામેનું દ્રશ્ય જોઈને દિલના ધબકારા એક પળ માટે થંભી ગયા. ત્યાં એક કબર બનેલી હતી અને તે પણ આરસ પહાણની. તેના પર જે શબ્દો કોતરેલા હતા
તેને વાંચીને અમારા પગ લથડી ગયા. લખ્યું હતું, અહીં હું નહીં, મારા 3 દીકરાઓ દફન છે. આ શબ્દો એવા હતા જાણે કોઈએ અમારા દિલની અંદરની ચીસને પથ્થર પર કોતરી દીધી હોય. પળભરમાં સૌ જડ થઈ ગયા. આંખો સૂની પડી ગઈ, અવાજો બંધ થઈ ગયા, શ્વાસો ધંભી ગયા. સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. માતાની તે કબર જેને અમે ક્યારેય બનાવી જ નહોતી, આજે ન માત્ર મોજૂદ હતી પરંતુ જાણે બોલી રહી હતી, અમારા વિરુદ્ધ ગવાહી આપી રહી હતી, અમારા પર આરોપ લગાવી રહી હતી, અમારી બેરુખીની દાસ્તાન બની ગઈ હતી. અમે દિવાલોને જોઈ રહ્યા હતા, જમીનને ઘૂરી રહ્યા હતા, એકબીજાને પૂછી રહ્યા હતા, શું આ સપનું છે? તે જ સમયે મોટા ભાઈના ખભા પર કોઈએ હાથ મૂક્યો. જેવો તેણે પાછું વળીને જોયું તો તેના ચહેરા પરથી જીવનનો રંગ ઉડી ગયો. બચેલી હિંમત પણ જતી રહી. અમે સૌ હેરાનીથી તેને જોઈ રહ્યા હતા કે તે કોને જોઈ રહ્યો છે, પરંતુ તેના ચહેરા પર ડર અને હેરાનીની મિશ્રિત છાયાઓ એ બનાવી રહી હતી કે જે થવાનું છે તે અમારી વિચારસરણી કરતાં ક્યાંય વધુ મોટું છે. હવે આગલી વાત ત્યારે શરૂ થઈ જ્યારે અમે તે વ્યક્તિ તરફ જોયું જે મોટા ભાઈના ખભા પર હાથ રાખીને ઊભો હતો. તે કોઈ બીજો નહીં પરંતુ અમારી માતાનો દીકરો ઈશાન હતો, જેના વિશે અમને બસ એટલું જ ખબર હતું કે માતાના પહેલા લગ્ન થયા હતા અને તે વિધવા થયા પછી અમારા પિતા સાથે પરણી હતી. ઈશાન તેમનો પહેલો દીકરો હતો, પરંતુ બાળપણમાં જ માતાના સાસરિયાઓએ જબરદસ્તી તેને માતાથી છીનવી લીધો હતો અને તે ત્યાં જ ઉછેર્યો અને પછી ક્યાંક ગુમ થઈ ગયો હતો. અમે ક્યારેય આ વિશે વિસ્તારથી જાણવાની કોશિશ કરી નહોતી, કારણ કે માતાએ પણ આ દુઃખને છુપાવવાની ભરપૂર કોશિશ કરી હતી અને અમને પણ ક્યારેય એ અહેસાસ નહોતો કરાવ્યો કે આ વાત પાછળ કોઈ ઊંડું દર્દ કે સચ્ચાઈ હોઈ શકે છે. અમે એ જ વિચારીને અમારા મનને સમજાવી લીધું હતું કે ઈશાનની વાર્તા બસ એક અધૂરી યાદ છે, એક ભલી વિસરાયેલી દાસ્તાન. પરંતુ આજે તે અધૂરી વાર્તા સત્ય બનીને અમારી સામે ઊભી હતી. ઈશાને આત્મવિશ્વાસથી મોટા ભાઈ તરફ જોયું અને કહ્યું, હા, આ જ તે જમીન છે જ્યાં મારો જન્મ થયો હતો અને જેને તમે લોકોએ મારી માતા સહિત જમીનમાં દફનાવી દીધી. તમે લોકોએ માત્ર જમીન પર જ કબજો નહોતો કર્યો, પરંતુ એક માતાના શ્વાસોને પણ કચડી નાખ્યા. પરંતુ પ્રકૃતિએ તમારી બેરુખીનો જવાબ મારા હાથોથી આપવાનું નક્કી કર્યું હતું. મોટા ભાઈએ જેવો તેનો મજાક ઉડાવતા કહ્યું, તું છે જેણે અમારી જમીન પર કબજો કર્યો અને અમારી માતાની કબર પર આ ખોટી ઇમારત લખાવી દીધી. ઈશાને ગંભીરતાથી જવાબ આપ્યો, આ કોઈ જૂઠ નથી, આ તે જ સચ્ચાઈ છે જે તમે લોકોએ છુપાવી હતી અને જેને મેં પથ્થર પર કોતરી દીધી, જેથી દુનિયા જુએ કે જ્યારે લોહીના સંબંધો બેરહેમ થઈ જાય ત્યારે માટી કેવી રીતે ચીસો પાડવા લાગે છે. તે જ પળે પાછળથી પગલાંનો અવાજ આવ્યો અને જ્યારે અમે સૌએ પાછું વળીને જોયું, અમારી આંખો હેરાનીથી ફાટેલી રહી ગઈ. સામે માતા ઊભી હતી, એ જ માતા જેને અમે કેન્સરની દર્દી સમજીને જીવતી દફનાવી દીધી હતી, એ જ માતા જે અમારા હાથોમાં તડપતી રહી અને અમે તેને હોસ્પિટલ લઈ જવાને બદલે અમારા અંતઃકરણના કબ્રસ્તાનમાં દફનાવી દીધી. હવે એ જ માતા અમારી સામે ઊભી હતી, સ્વસ્થ, સુંદર અને શાંત. તેમના ચહેરા પર ન તો કોઈ નફરત હતી, ન કોઈ ગુસ્સો, બસ એક અજીબ ઉદાસી હતી જે અમારા છાતીમાં કાંટાની જેમ ખૂંચી રહી હતી. માતાએ નરમાઈથી કહ્યું, તમે લોકો મને મરેલી સમજીને ચાલ્યા ગયા હતા, પરંતુ તે સમયે ઈશાન પાછો આવ્યો. તે મને મળવા આવ્યો હતો. જ્યારે તેણે મારી હાલત જોઈ તો મને કબરમાંથી કાઢી હોસ્પિટલ લઈ ગયો, મહિનાઓ સુધી ઈલાજ કરાવ્યો અને મોતમાંથી છીનવીને મને ફરીથી જિંદગી આપી. પછી મેં નક્કી કર્યું કે જે દીકરાએ માતાને જીવતી દફનાવી દીધી તેનાથી સારો તે દીકરો છે જેણે માતાને મોતના મુખમાંથી કાઢીને જીવન આપ્યું. મેં બધી સંપત્તિ, બધી જમીન ઈશાનના નામે કરી દીધી અને આજે હું તેની સાથે છું. હું તેના બાળકો સાથે રહું છું જે મને નાની કહે છે. તમે લોકો અહીં શું લેવા આવ્યા છો? ચાલ્યા જાઓ અહીંથી. અમારા મોટા ભાઈને હજુ પણ ગુસ્સો આવી ગયો. તેમણે કહ્યું,
તમે કોણ હો છો અમારી સંપત્તિ કોઈ બીજાને આપવાવાળા? આ અમારો અધિકાર છે, આ અમારો હિસ્સો છે, આ અમારા પિતાનું ઘર છે. આના પર માતાએ એક જોરદાર થપ્પડ મારી અને કહ્યું, પિતાનું ઘર તો તે હોય છે જ્યાં દીકરા માતાને દફનાવવાને બદલે બચાવે છે. જે ઘરમાં સંતાનો બેરહેમ હોય ત્યાં દિવાલો પણ રડે છે. ઈશાન પણ ચૂપ ન રહ્યો. તે આગળ વધ્યો અને તેણે પણ મોટા ભાઈને થપ્પડ મારી અને કહ્યું, હવે બોલ, તને તારી જમીન વહાલી છે કે તારી માતાનો જીવ, જેને તે ખુદ કબરમાં ધકેલી દીધો? અમે સૌ સ્તબ્ધ થઈ ગયા. અમે પહેલી વાર માતાના ચહેરા પર તે ભાવ જોયા, દર્દ, ગુસ્સો, લાચારી અને એક ઊંડી નિરાશા જે અમે પહેલાં ક્યારેય જોયા નહોતા. માતાએ અમને ધમકાવતા કહ્યું, જો હું ઈચ્છું તો પોલીસને બોલાવી શકું છું, કારણ કે તમે લોકોએ મારા પર જીવલેણ હુમલો કર્યો હતો. મેં તમને જીવતા છોડી દીધા કારણ કે હું તમારી જન્મ આપનારી માતા છું. પરંતુ હવે તમારા માટે મારા દિલમાં કંઈ બચ્યું નથી. તમે તમારી માતાને દફનાવી અને આજે તે માતા તમને પોતાની જિંદગીમાંથી કાઢી રહી છે. જાઓ અહીંથી, નહીંતર કાયદાને યાદ કરાવીશ કે કેવી રીતે તમે લોકોએ મારા પર અત્યાચાર કર્યો હતો. ઈશાને અમારી તરફ તિરસ્કારથી જોયું અને કહ્યું, હા, બોલાવો પોલીસને. તમને લાગે છે તમે બચી જશો? આ જમીન હવે મારી છે. હું આ વિસ્તારનો સહાયક ઉપનિરીક્ષક ASI છું. તમારા કૃત્યો મારી પાસે રેકોર્ડમાં છે. હું તમને જેલની હવા ખવડાવી દઈશ. આ સાંભળીને અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખોમાંથી શરમના આંસુ વહેવા લાગ્યા. જીભ ગૂંગી થઈ ગઈ. માતાના ચરણોમાં પડવાની પણ હિંમત ન થઈ. અમે એકબીજા તરફ જોયું અને ચૂપચાપ રડી પડ્યા. અમે મોઢું લટકાવીને અમારી પત્નીઓ અને બાળકો સાથે ગાડીમાં બેસીને પાછા ફર્યા. પત્નીઓ કહેતી રહી, માતાની માફી માંગો, તેમનું દિલ જીતો, તેમની પાસેથી પોતાનો અધિકાર લો. પરંતુ અમે શું બતાવીએ કે માતાના દિલમાંથી અમે ક્યારના નીકળી ગયા હતા. અમે શહેરમાં પાછા તો આવ્યા, પરંતુ હવે તે શહેર પણ અમને અજાણ્યું લાગવા માંડ્યું. વેપાર પહેલેથી જ બરબાદ થઈ ચૂક્યો હતો. હવે મહેનત મજૂરીથી પેટ ભરવા લાગ્યા. પત્નીઓ દિવસભર ટોણા મારતી હતી, બાળકો ફરમાઈશો કરતા હતા, પરંતુ અમે ચૂપચાપ રહેતા હતા, કારણ કે અમને ખબર હતી કે અમારી જિંદગીની બરબાદી કોઈ બીજાના કારણે નહીં, અમારી પોતાની નાફરમાનીની સજા છે. જે દિવસે અમે માતાને કબરમાં ઉતારી હતી તે જ દિવસે અમારી કિસ્મત પણ દફન થઈ ગઈ હતી. જ્યાં સુધી માતાનું દિલ નહીં પીગળે, જ્યાં સુધી માતાની આંખોમાં અમારા માટે દુઆ નહીં હોય, જ્યાં સુધી માતાના હાથ અમારા માથા પર નહીં હોય, ત્યાં સુધી અમે ગમે તેટલું કમાઈ લઈએ, ઇજ્જત નહીં કમાઈ શકીએ. દિવસો વીતતા ગયા, પરંતુ દિલનો બોજ ઓછો ન થયો. ઘણીવાર દિલ ચાહ્યું કે માતાના પગમાં પડી જઈએ, પરંતુ પછી ડર લાગ્યો, ક્યાંક માતા ફરીથી ધૂતકારી ન દે. આજે પણ અમે તે જ માહોલમાં એક ભાડાના નાના મકાનમાં રહીએ છીએ, કામ કરીએ છીએ, ખાઈએ છીએ, પરંતુ માત્ર આ આશામાં જીવીએ છીએ કે કદાચ ક્યારેક માતાનું દિલ પીગળી જાય અને તે અમને માફ કરી દે. શીખ એ છે કે દુનિયાની કોઈ દોલત માતાની દુઆથી મોટી નથી હોતી. માતાના ચરણો નીચે સ્વર્ગ આ માત્ર એક કહેવત નથી, પરંતુ એક સચ્ચાઈ છે. જેણે આ સમજ્યું તેણે આ દુનિયામાં પણ સફળતા મેળવી અને પરલોકમાં પણ. અમે માતાની આંખોમાં આંસુ જોયા હતા, પરંતુ આ આંસુઓના બદલામાં અમને ક્યારેય શાંતિ ન મળી અને કદાચ હવે ક્યારેય મળશે પણ નહીં, કારણ કે જ્યારે માતાનું દિલ તૂટી જાય છે ત્યારે દુનિયાની બધી કોશિશો પણ તેને ફરીથી જોડી શકતી નથી. માતા તે હસ્તી છે જે રાતો જાગીને પોતાના બાળકોની ઊંઘની રક્ષા કરે છે, જે ભૂખી રહીને પણ પોતાના બાળકોનું પેટ ભરે છે, જે પોતાના દુઃખ છુપાવીને માત્ર ખુશીઓ આપે છે. પરંતુ આપણે અવારનવાર તે જ માતાને નજરઅંદાજ કરીએ છીએ, તેમની કુરબાનીઓને ભૂલી જઈએ છીએ. ભગવાન પણ પોતાના પ્રેમને માતાના પ્રેમ સાથે સરખાવે છે અને ફરમાવે છે, હું મારા બંદાઓને માતાઓ કરતાં વધુ પ્રેમ કરું છું. આ જ સરખામણી માતાના દરજ્જાને સમજવા માટે પૂરતી છે. અમે અમારી માતાને માત્ર એક બીમારી અને કમજોરીના કારણે મરવા માટે છોડી દીધી, માત્ર એટલે કે
તે અમને બોજ લાગવા માંડી હતી. તે માતા જે દરેક મુસીબતમાં અમારી સાથે ઊભી રહી, જે અમારા માટે દુઆઓ કરતી હતી, જેના હાથોમાં બરકત હતી, તે જ માતાને અમે જીવતી દફનાવી દીધી. પરંતુ કુદરતે તે માતાને એક એવા દીકરા દ્વારા બચાવી લીધી જેને ક્યારેક પોતાના ઓથી અલગ કરી દેવામાં આવ્યો હતો, જેને માતાનો ખોળો છીનવાઈ જવાનું દર્દ સહેવું પડ્યું હતું. તેમ છતાં તેણે બદલો ન લીધો. તેણે સેવા કરી, પ્રેમ આપ્યો, વફાદારી નિભાવી. અમે શરમજનક છીએ, પરંતુ હવે માત્ર શબ્દો જ બચ્યા છે. માફી પણ ઓછી પડી ગઈ છે. માતાની નારાજગી એવી હોય છે જે ન આ દુનિયામાં ચેન આપે છે, ન આખરતામાં મુક્તિ. અમારી વાર્તા દરેક દીકરા માટે એક શીખ છે. ક્યારેક તે માતાને ન છોડો જેણે તમને જન્મ આપ્યો, ઉછેર્યા, તમારા માટે આખી દુનિયા સાથે લડી. જો જિંદગીમાં કંઈક સારું ઈચ્છો છો તો માતાની સેવા કરો, તેના પગ ચૂમો, તેની દુઆ લો. નહીતર એક દિવસ એવો પણ આવી શકે છે જ્યારે પસ્તાવા સિવાય કંઈ ન બચે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને દિનેશ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. આભાર.